ભારતમાં કોરોનાની કોવિશિલ્ડ રસી લેનાર માટે ડરાવના સમાચાર આવી રહ્યા છે। એસ્ટ્રેઝેનેકાની આ રસી લેનાર માટે આ તમામ મામલે એક મહત્વપૂર્ણ ખુલાસો થઈ રહ્યો છે। એસ્ટ્રેઝેનેકા કંપનીએ બ્રિટનની કોર્ટની અંદર આ મામલે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે અને કર્યો છે સ્વીકાર કે અતિ ગંભીર પ્રકારની આડઅસર થઈ હોવાનો તેમણે કબૂલાત કરી છે। આ સમગ્ર મામલે જે વિગતો મળી રહી છે તે અનુસાર અહીં વેક્સિન બનાવતી કંપનીએ બ્રિટનની કોર્ટમાં ખળભળાટ મચી જાય તેવી કબૂલાત કરી। એસ્ટ્રેઝેનેકા રસીથી મગજમાં લોહીની ગાંઠો થવી તેવી અતિ ગંભીર બીમારી થવાની ફરિયાદ ઉઠી છે। એસ્ટ્રેઝેનેકાની રસી ભારતમાં કોવિશિલ્ડના નામે કરોડો લોકોને લગાવવામાં આવી હતી। 2021માં બ્રિટનની એસ્ટ્રેઝેનેકા ફાર્મા કંપની સામે ગુનો દાખલ થયો હતો। રસી બનાવનારી કંપની એસ્ટ્રેઝેનેકાએ પોતે બ્રિટનની કોર્ટમાં આ આડઅસરને લઈને સ્વીકાર કર્યો છે કે રસી લીધા બાદ જેમી સ્કોટ નામના વ્યક્તિને મગજમાં લોહીની ગાંઠો બંધાઈ ગઈ હતી। કોવિશિલ્ડ વેક્સિન લેનાર વ્યક્તિઓ માટે ચિંતાજનક સમાચારની વાતો આવી રહી છે। આપણી સાથે ડોક્ટર કમલેશ ઉપાધ્યાય છે, તેમની સાથે વાત કરીશું। ખાસ તો જે પ્રકારે સમાચાર આવી રહ્યા છે, શું તે ચિંતાજનક ગણી શકાય ખરા? ના, બિલકુલ ચિંતાજનક વાત નથી। કોવિશિલ્ડ વેક્સિન્સ વિશ્વભરમાં અબજો ડોઝ અપાયા છે। એમાંથી કોઈ એકાદ કેસમાં જે તે સમયે 2021માં કોઈ કેસમાં ક્લોટિંગ નોંધાયું હોય તો જે વેક્સિનનું જે લિફલેટ હતું, જે પ્રોડક્ટ લિફલેટ એટલે કે વેક્સિનની સાથે જે લિટરેચર આપવામાં આવે છે એમાં પણ આ જે TTS છે એ જે કોમ્પ્લિકેશન લખ્યું છે એ ઓલરેડી એ વખતે પણ રિસ્ક ફેક્ટર છે એવું બતાવેલું હતું, નંબર 1। બીજી વસ્તુ, કોવિડ જે વાયરસ છે આ વાયરસમાંથી વેક્સિન બનાવી છે। કોવિડ વાયરસના કારણે થઈને પણ ક્લોટિંગ થતું હોય છે, જ્યારે વેક્સિન હોય એમાંથી બિલકુલ દબાવેલા ડોઝમાં એનો ડોઝ થતો હોય છતાં પણ એક રેર રિસ્ક રહેતું હોય છે। સો અબજો ડોઝ પછી જો આ કોઈકમાં એકાદ કિસ્સામાં દેખાયું હોય તો એ બહુ ગંભીર કે ચિંતાજનક બાબત બનતી નથી। એસ્ટ્રાઝેનિકા જે કંપની છે તેણે પણ આ વાતને સ્વીકારી છે આડઅસરને લઈને। આ બાબતે શું માનવું છે? જે કંપનીએ છે એણે પણ એવું કીધું છે કે આ કેસ ટુ કેસ બેઝ, દરેક કેસમાં એના એક્સપર્ટનો ઓપિનિયન લઈને પછી જ નક્કી કરવામાં આવે। વેક્સિનમાં સંભાવના છે એ વસ્તુ ડિક્લેર કરેલી છે, પણ આ કેસમાં હતી કે કેમ એ એક્સપર્ટની ટીમ નક્કી કરે। આ બીજી વાત આ છે। ત્રીજી વસ્તુ, આ વેક્સિનની એફિકસી એટલે એની અસરકારકતા એની કોવિડ